નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું ઉપેન્દ્ર પટેલ, કિલ્લા પારડીથી. તો આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઉમરસાડી માછીવાર. તો આજે હું તમને બતાવીશ કે આ છે અમારા પારડી સિટીથી થોડું દૂર ઉમરસાડી માછીવાર. તો આજે તમને ઉમરસાડી માછીવારના દ્રશ્યો બતાવીશ. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે ઉમરસાડી માછીવાર દરિયા કિનારે. તો મિત્રો આ છે અમારો સ્ટેશન પરનો રેલવે સ્ટેશન પરનો બ્રિજ, નવો બ્રિજ જે હાલે ચાલુ તો થઈ ગયો છે. તો તમારે દમણ પાતળિયા જવું હોય તો અમારા કિલ્લા પાડીથી અહીંયાથી તમે જઈ શકો છો. નવો બ્રિજ શરૂ થઈ ગયો છે રેલવે સ્ટેશન વાળો. અત્યારે તમને બતાવીશ અમારું કિલ્લા પાડીનું સ્ટેશન. આ છે મિત્રો અમારા કિલ્લા પાડીનું રેલવે સ્ટેશન. ખૂબ સુંદર બ્રિજ બનાવવામાં પણ આવ્યો છે આ રેલવે સ્ટેશન ઉપર. હવે અહીંયા ટ્રાફિક પણ ઓછું થઈ ગયું છે. ખૂબ સરસ સરકાર દ્વારા સુવિધા રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવી છે. આ અમારા કિલ્લા પાડીનું રેલવે સ્ટેશન. કિલ્લા પાડીનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. આ ખૂબ સુંદર બ્રિજ રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવ્યો છે. આ છે અમારું રેલવે સ્ટેશન કિલ્લા પારડી. હાય મિત્રો, હું છું ઉપેન્દ્ર પટેલ અને આ મારો પરમ મિત્ર છે સની પટેલ. તો અમે આજે જઈ રહ્યા છીએ ઉમરસાડી. આજે હું તમને ઉમરસાડી દરિયા કિનારાના દ્રશ્ય બતાવીશ અને ઉમરસાડીનું ગામ તમને બતાવીશ. મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ ઉમરસાડી તરફ. હું તમને ઉમરસાડીના દ્રશ્યો બતાવીશ. ખૂબ સરસ ગામ આવે છે ઉમરસાડી. ખૂબ સુંદર દરિયો કિનારો પણ આવેલો છે. તો આપણે નિહાળીશું દરિયા કિનારો, ઉમરસાડીનું ગામ અને ત્યાંના વ્યૂ તમને આજે બતાવીશ. ઉમરસાડી તરફ જવાનો રસ્તો મંદિર બની ગયા છે. મિત્રો અહીંયા આગળ એક મંદિર પણ આવેલું છે, તમને બતાવીશ. પ્રચલિત મંદિર માનવામાં આવે છે. અહીંયા આગળ પણ નવરાત્રી થાય છે. આ ઉમરસાડીનું માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો સરસ બંગલાઓ પણ અહીંયા બનાવવામાં આવે છે. એક બંગલા અહીંયા ઉમરસાડી ગામના અંદર તમને જોવા મળશે. આગળનો બંગલો બતાવો. ઉમરસાડી તરફ જવા જઈ રહ્યા છીએ અમે. ખૂબ સરસ બંગલાઓ. બધું લ્યા તમારે કહેવા નહીં પડે. લોકો પણ ખૂબ સારા છે. મસ્ત ગામ અહીંયા માછીવાડ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. આ ઉમરસાડીમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખૂબ મોટું બનાવવામાં આવેલ છે. ઉમરસાડીમાં અમે ઉમરસાડી માછીવાડના દરિયા કિનારે પહોંચી ગયા છીએ. તો અમે બતાવીશું દરિયા કિનારાના વ્યૂ. અહીંયા આગળ કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે દરિયા કિનારે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ઉમરસાડી માછીવાડના દરિયા કિનારે. તમે ત્યાં જોઈ શકો છો અત્યારે ઉમરસાડી દરિયા કિનારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અહીંયા મતલબમાં ખૂબ મોટો બ્રિજ બનવા જઈ રહ્યો છે સામેની બાજુ. અને ગામને તો પુલ અહીંયા આગળ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો ખૂબ સુંદર દ્રશ્યો. અહીંયા આગળ બોટ પણ ચાલી રહી છે.
ગામોને જોડતો નવો પુલ વલસાડ મિત્રો દરિયાના અંદર જાય છે, માછલી પકડી આવે છે. અહીંયા આગળ માછીમારો દ્વારા અહીંયા માછલી પકડવામાં આવે છે. કેટલો મોટો દરિયો ખૂબ સુંદર અને સ્વચ્છ દરિયો તમે નિહાળી શકો છો. ખૂબ સુંદર અહીંયા સ્વચ્છ અને દરિયો છે. અહીંયા આગળ માછલીનું વેચાણ કરવામાં આવે છે. અહીંયા આગળ બહુ મોટો દરિયો અમારા કિલ્લા પાટીમાં આવેલો છે. તો મિત્રો તમે પણ આવો આ દરિયા કાંઠે અને શાંતિના પળો વિતાવો. ખૂબ સુંદર નજારો છે અને રસ્તો છે અહીંયા આગળ. તમે મિત્રો જોઈ શકો છો કેટલી મોટી સ્ટીમર ચાલી રહી છે દરિયાના અંદર. અહીંયા મારો દ્વારા માછલી પકડવામાં આવે છે. અહીંયાના આ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી મોટી ઉદ્યોગનો ધંધો ખૂબ સરસ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બધી મોટી મોટી બોટ પણ આવેલી છે. તો મિત્રો આ બોટ દ્વારા આ કાંઠેથી પેલા કાંઠે જઈ શકાય છે. તમે જોઈ શકો છો. આ કાંઠેથી પેલા કાંઠે બોટના અંદર જઈ શકો તમે. તો મિત્રો સામે જે કાંઠો દેખાઈ રહ્યો છે એ મગજ ડુંગરી ગામ છે. આ કાંઠો મગજ ડુંગરી નો છે. ઉમરસાડી થી તમે મગજ ડુંગરી જઈ શકો. ખૂબ સુંદર દ્રશ્યો દરિયા કિનારાના ઉમરસાડી દ્વારા તમે નિહાળી શકો છો. ખૂબ સુંદર વ્યૂ અહીંયા આગળ ઉમરસાડી દરિયા કિનારાના. તો મિત્રો બોટ આવી રહી છે પેલા સામેના કાંઠાથી આ કાંઠા ઉપર. તમે જોઈ શકો છો. ખૂબ સરસ વ્યૂ ઉમરસાડી દરિયા કિનારાનો. ખૂબ સરસ લાગી રહ્યો છે. આ સૂકી માછલી છે જેનું વેચાણ કરવામાં આવે છે. આ છે ઝીંગા અને આ છે સૂકી માછલી. તો મિત્રો આ છે ઉમરસાડીનું
ફિશ બજાર અને વેજીટેબલ માર્કેટ છે, પણ વરસાદના કારણે અમે શૂટ ના કરી શક્યા. બાકી તમને બતાવતે કે ઉમરસાડી માછીવાડમાં કેટલું મોટું બજાર ભરાય છે, ફિશ માર્કેટ અને વેજીટેબલ માર્કેટ. વરસાદના કારણે વ્લોગ અમારો અધૂરો રહી ગયો. આ છે ફિશ માર્કેટ અને વેજીટેબલ માર્કેટ ઉમરસાડીનું. ખૂબ મોટું માર્કેટ ભરાય છે સાંજે. વરસાદના અભાવના કારણે અમે વેજીટેબલ માર્કેટ અને ફિશ માર્કેટનું બ્લોગ બનાવી ના શક્યા અને થોડું વિડીયો ઉતારવામાં તકલીફ પડી ગઈ વરસાદના કારણે. તો નેક્સ્ટ બ્લોગમાં તો હું તમને બતાવીશ ફિશ માર્કેટ અને વેજીટેબલ માર્કેટ્સ. તો મિત્રો, તમે અત્યારે આ વિડીયોમાં નિહાળ્યા હશે ઉમરસાડી માછીવાડના દરિયાકાંઠાનો વિસ્તાર તથા ગ્રામ્યજનના દ્રશ્યો તમે જોયા હશે. ખૂબ સરસ દ્રશ્યો. તો મિત્રો, વરસાદ પડવાના કારણે અમારો બ્લોગ અધૂરો રહી ગયો છે. તો તમને ઉમરસાડી માછીવાડના દ્રશ્યો પાછા નિહાળવા સેકન્ડ બ્લોગમાં તમને જોવા મળશે. તો જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલનું નામ છે ઓફિશિયલી લાલુ પટેલ. ને મારા વિડીયોને તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સને વોટ્સઅપ, FB, ફેસબુક પર મારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.